ઉત્તરાખંડના કેદારનાથ યાત્રા રોકવામાં આવી છે। ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા હાલ અત્યારે રોકાઈ। ગઈકાલે પણ શ્રદ્ધાળુના મોત થયા હતા। શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે રહેવા સરકારની સૂચના। હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ। ત્યારે ખરાબ હવામાનને કારણે હાલ અત્યારે કેદારનાથ યાત્રા જે છે તે રોકી દેવામાં આવી છે। ગઈકાલે પણ 3 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા। ત્યારે હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। જ્યાં સુધી હવામાન ફરીથી સાનુકૂળ ન થાય ત્યાં સુધી આ યાત્રા હાલ પૂરતી રોકવામાં આવી છે। ત્યારે ભારે હિમવર્ષા પણ કેદારનાથ ધામમાં જ થઈ રહી છે। સફેદ ચાદર જોવા મળી રહી છે। ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી હાલ અત્યારે કેદારનાથ યાત્રા જે છે તે રોકવામાં આવી છે। ભૂસ્ખલનના પણ અલગ અલગ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ગઈકાલે પણ 3 શ્રદ્ધાળુના મોત નિપજ્યા હતા। ત્યારે હાલ અત્યારે જે યાત્રા છે તે ખરાબ હવામાનને કારણે રોકવામાં આવી છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી વાતાવરણ સાનુકૂળ ન થાય, પ્રવાસીઓ યાત્રા શરૂ ન કરી શકે તેવું વાતાવરણ ન થાય ત્યાં સુધી યાત્રા પર રોક।